વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં પ્રકરણ 10 માપનનો કામ ચાલુ હતું. એની અંદર હવે આપણે ભાગ 3 જોઈશું. છેલ્લે આપણે સ્વાધ્યાય 10.1 ની અંદર કામ કરી રહ્યા હતા, એટલે કે દાખલા ગણી રહ્યા હતા. 10.1 ની અંદર આપણે આગળ વાત કરીએ. એક્ઝામ્પલ 15 જોઈએ. સ્વીટી એક ચોરસ ભાગની ફરતે દોડે છે. સ્વીટી એક ચોરસ ભાગની ફરતે દોડે છે. જેની એક બાજુનું માપ જેની એક બાજુનું માપ 75 મીટર છે. બુલબુલ એક લંબચોરસ ભાગની ફરતે એક લંબચોરસ ભાગની ફરતે દોડે છે. જેની લંબાઈ 60 મીટર. અને પહોળાઈ 45 મીટર. પહોળાઈ 45 મીટર છે. કોણ ઓછું અંતર દોરે છે. અહીંયા સ્વીટી અને જે બુલબુલ છે એ બંને દોડે છે અને એમ કહે કે સ્વીટી છે એ ચોરસ ભાગની ફરતે દોડે અને એક બાજુનું માપ એટલે એક બાજુનું માપ આપેલું છે. તો સ્વીટી માટે આપણે બે નામ આપી દઈશું. એક સ્વીટી માટે એમાં લંબાઈ છે કેટલી 75 મીટર અને એ ચોરસ ભાગની ફરતે દોરે છે. એટલે ચોરસ ભાગની આજુબાજુ આવી ચોરસ ભાગ એની આજુબાજુ સ્વીટી દોડે તો આજુબાજુ દોડે એટલે શું થઈ જાય ચોરસની પરિમિતિ. તો લખીએ ચોરસની પરિમિતિ બરાબર શું આવશે 4 ગુણ્યા 22 લંબાઈ. તો 4 ગુણ્યા 75 ગુણાકાર કરીએ. 75 ગુણ્યા 4 4 5 20 2 7 ચોક 28 28 ને 2 30 300 કેટલા આવશે 300 મીટર. તો બુલબુલે કાપેલું સ્વીટીએ કાપેલું અંતર કેટલું છે સ્વીટીએ દોડેલ અંતર 300 મીટર. સ્વીટીએ દોડેલ અંતર 300 મીટર છે. હવે એવી રીતે અહીં વાત કરીએ બુલબુલની વાત કરીએ. બુલબુલ છે એ લંબચોરસ ભાગની ફરતે દોડે છે અને એની લંબાઈ આપી છે 60 મીટર અને પહોળાઈ આપી છે 45 મીટર. એનો મતલબ કે લંબચોરસ ભાગ છે એની આજુબાજુ આમ દોડે તો આપણે શેની પરિમિતિ શોધવી પડશે લંબચોરસની પરિમિતિ શોધવી પડશે. તો લંબચોરસની પરિમિતિ શોધવા માટે જે આપણે માપ છે લખી દઈએ. લંબાઈ બરાબર કેટલા છે 60 મીટર. પહોળાઈ બરાબર કેટલા છે 45 મીટર. લખીએ માટે લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ
ઇઝ ઇક્વલ ટુ 2, લંબાઈ છે 60, પહોળાઈ છે 40, તો 2 60 + 40 એટલે કેટલા થાય 100. આ બે અને કૌંસ કર્યું છે એનો મતલબ ગુણાકાર છે. 2 × 100 એટલે કેટલા 200 મીટર. માટે બુલબુલે દોડેલું અંતર કેટલું છે 200 મીટર. તો અહીંયા શું પ્રશ્ન શું પૂછ્યો છે કે કોણ ઓછું અંતર દોડે છે. સ્વીટીનું અંતર છે 300 મીટર અને બુલબુલનું અંતર છે 200 મીટર. માટે બુલબુલ એ સ્વીટી કરતા ઓછું અંતર દોડ્યું હશે. બુલબુલે સ્વીટી કરતા ઓછું અંતર દોડી હશે. ઓછું અંતર દોડી હશે. બરાબર કે સ્વીટીનું 300 છે અને બુલબુલનું 200 એટલે 300 કરતા 200 ઓછા એટલે બુલબુલ એ સ્વીટી કરતા ઓછું અંતર દોડી હશે. હવે આગળ એક્ઝામ્પલ 16 જોઈએ. એક્ઝામ્પલ 16 માં શું કહે છે કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલા છે. તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો. નીચેની દરેક આકૃતિની પરિમિતિ, નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે. નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે. તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો. તમે શું અનુમાન કરો છો. તો પહેલા જે પરિમિતિ છે આપણે જોઈ લઈએ. પહેલી આકૃતિ છે કઈ A. આ રીતે આકૃતિ છે. એમાં ચોરસની દરેક બાજુનું માપ 25-25 સેન્ટીમીટર છે. બરાબર. તો અહીં બાજુની લંબાઈ કેટલી છે 25 સેમી. માટે લખીએ માટે ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ બરાબર 4 × 25 સોરી 4 × બાજુની લંબાઈ 25 એટલે બાજુની લંબાઈ. તો 4 × બાજુની લંબાઈ કેટલી આવી છે 25. તો 25 ચોક 100 સેન્ટીમીટર. તો આકૃતિ એની પરિમિતિ કેટલી છે 100 સેન્ટીમીટર. માટે આકૃતિ એની પરિમિતિ 100 સેમી છે. આકૃતિ એની પરિમિતિ. હવે આકૃતિ બી ની વાત કરીએ. આકૃતિ બી થોડીક નાની આકૃતિ દોરીશું એટલે આપણે દાખલા 4 સમાઈ જાય. એની અંદર આ છે 40 સેમી, આ માપ છે 40 સેમી, ત્યારબાદ આ છે 10 સેમી અને આ છે 10 સેમી. ઓકે. તો લંબાઈ અને પહોળાઈ લખી દઈએ. લંબાઈ બરાબર 40 સેમી અને પહોળાઈ બરાબર કેટલી છે 10 સેમી. લંબાઈ અને પહોળાઈ લખી દીધી. હવે લખીએ લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 L + D એટલે 2 લંબાઈ વત્તા પહોળાઈ. L એટલે લંબાઈ, D એટલે બ્રીથ એટલે પહોળાઈ. 2 કૌંસમાં 40 + 10 તો 2 કૌંસમાં 50 એટલે કેટલા આવશે 100 સેમી. ઓકે. આનો મતલબ કે આકૃતિ બી
આકૃતિ B ની પરિમિતિ કેટલી છે? 100 સેમી છે. આકૃતિ B ની 100 સેમી મળી. હવે આકૃતિ C ની વાત કરીએ. આ 30 સેમી, આ 30 સેમી, આ 20 સેમી અને આ 20 સેમી. આમાં પણ લંબાઈ પહોળાઈ લખી દીધી. લંબાઈ બરાબર 30 સેમી અને પહોળાઈ બરાબર 20 સેમી. પહોળાઈ છે 20 સેમી, લંબાઈ અને પહોળાઈ લખી દીધી. હવે લંબચોરસની પરિમિતિ બરાબર 2l + b. શું થશે? 2l + b એટલે 2 કૌંસમાં 30 + 30 તો 2 કૌંસમાં 50 તો કેટલી થશે? 100 સેમી. એટલે આકૃતિ C ની પરિમિતિ પણ કેટલી થાય છે? 100 સેમી. અને આકૃતિ D જોઈએ. આકૃતિ D અહીં દોરીએ. 30 સેમી, 30 સેમી, 40 સેમી. આ 30 સેમી, ત્યારબાદ આ 30 સેમી અને આ 40 સેમી. ત્રિકોણની બે બાજુ સરખી હોય એટલે સમદ્વિ બાજુમાં કયો છે? સમદ્વિ બાજુ ત્રિકોણ. માટે આપણે ત્રિકોણની પરિમિતિ શોધવી પડશે. કે ઘટકમાં કીધું છે પરિમિતિ શોધવાની. ત્રિકોણની પરિમિતિ બરાબર એ આ પરિમિતિ કેટલી છે? એટલે આપણે પરિમિતિ શોધવાની. ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 30 + 30 + 40. સરવાળો કરીએ 30 30 60 અને 40 કેટલા થાય? 100 સેમી. એટલે આકૃતિ D ની પરિમિતિ કેટલી છે? 100 સેમી. આકૃતિ D ની પરિમિતિ 100 સેમી છે. એમ કે આના પર અનુમાન લગાવવાનું. જુઓ તમે આકૃતિ A, આકૃતિ B, આકૃતિ C અને આકૃતિ D બધાની પરિમિતિ કેટલી તમને મળે છે? 100 સેમી. બરોબર? તો કહી શકાય કે અહીં આકૃતિ A, B, C અને D દરેકની પરિમિતિ એક સરખી 100 સેમી મળે છે. છેલ્લે લખી દેવાનું કે અહીં આકૃતિ A, B, C, D દરેકની પરિમિતિ 100 સેમી મળે છે. આ આપણે અનુમાન કરીએ. ઓકે? હવે આગળ એક્ઝામ્પલ 17 પર જઈએ. અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે. બરોબર? જે દરેકની બાજુની લંબાઈ જે દરેકની બાજુની લંબાઈ 1/2 મીટર છે. એટલે અડધો મીટર છે. તે ટુકડાઓને ચોરસ આકારમાં ગોઠવે છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. ઓકે? હવે તો એની અંદર આ રીતે અવનીતે ચોરસ ટાઇલ્સ ખરીદી, એમાં દરેક બાજુની લંબાઈ 1/2 મીટર છે. તો આ ગોઠવણીની પરિમિતિ કેટલી છે આપણે જોવાની છે. એક્ઝામ્પલ એ છે. આ રીતે અલગ અલગ એક્ઝામ્પલ આપણે ગણવા રહેશે. આ ગોઠવણીની
પરિમિતિ કેટલી છે? આ ગોઠવણીની બાજુ આકૃતિ બાજુમાં આપેલી છે. આ રીતે આકૃતિ છે. આ ચોરસ છે એમાં 9 ટાઇલ્સો ગોઠવેલી છે. 1 2 3 4 5 6 7 8 9. દરેકનું આ 1/2 માપ આપેલું છે. ઓકે, તો પહેલી જે ગોઠવણી કરી છે એની આપણે પરિમિતિ શોધવી હોય તો અહીંયા એક ટાઇલ્સની બાજુની લંબાઈ કેટલી આપી છે? 1/2 મીટર. બરાબર? એટલે કે ટાઇલ્સની બાજુની લંબાઈ એક દુત્યાંશ મીટર છે. માટે આપણે ચોરસની અંદર એક આખું બાજુની લંબાઈ આપણે શોધવી પડશે. એક આખી ખાલી આ એક ટાઇલ્સની વાત કરીએ. એક ટાઇલ્સની બાજુની વાત કરીએ આખી, પણ આપણે આખી બાજુ ચોરસની અંદર 4 બાજુ આપણે હોય તો આપણે પરિમિતિ શોધી શકીએ ને, કે એક આખી બાજુની આપણે શોધવી પડે. તો લખીએ ટાઇલ્સની બાજુની લંબાઈ. ટાઇલ્સની બાજુની લંબાઈ શોધવી હોય એટલે આ 3 ટાઇલ્સ એ પડે ત્યારે એક બાજુ પૂરી થાય. 1 2 3. તો ત્રણેયનો સરવાળો કરવો પડે. દરેકનું માપ કેટલું છે? 1/2 વત્તા 1/2. 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 ભાગ્યા 2. બરાબર? તો ટાઇલ્સની એક બાજુનું માપ મળ્યું. હવે આપણે જે ટાઇલ્સની પરિમિતિ શોધવાની છે. શું શોધવાની છે? ટાઇલ્સની પરિમિતિ. ગોઠવણ. આ ગોઠવણ એટલે કઈ? આ જે 9 ટાઇલ્સો ગોઠવી અને આખું આ જે ચોરસ બનાવ્યું છે એ ચોરસની પરિમિતિ. ટાઇલ્સની પણ ચોરસની પરિમિતિ આપણે શોધવી પડશે. આખું જે ચોરસ બન્યું છે બાજુમાં આકૃતિમાં એ ચોરસની પરિમિતિ બરાબર શું આવે? 4 ગુણ્યા બાજુની લંબાઈ. ત્યાર પડે મિત્રો કે અહીંયા એક ટાઇલ્સ હતી એનું અડધું માપ હતું. એક ટાઇલ્સનું 1/2 મીટર હતું. હવે આપણે ચોરસની પરિમિતિ શોધવી હોય એટલે એક બાજુનું માપ શોધવું પડે. આ તો એક જ ટાઇલ્સ છે, એક બાજુ એટલે 3 ટાઇલ્સ આવે. તો 3 ટાઇલ્સને ભેગું કરો ત્યારે આપણને આ એક બાજુનું માપ મળે. એક બાજુ પરથી આપણે પરિમિતિ શોધી ચારે બાજુનું માપ શોધી શકીએ. એટલે એક બાજુનું માપ 3/2 મળ્યું. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. બાજુની લંબાઈ કેટલી છે? 3/2. હવે અહીંયા ભાગ પાડો. 2 × 4 2 ઉડી ગયા. 3/6 મીટર. કેટલા મળે છે? 3/6 મીટર. આ આપણે અવનિતની જે ગોઠવણી હતી એમાં મળ્યું. હવે બી માં શું કહે છે? સારીને આ ગોઠવણી ગમતી નથી. તે તેની પાસે ટાઇલ્સને ચોકડી આકારે ગોઠવાવે છે. બરાબર? શરીરને આ ગોઠવણી ગમતી નથી. અને પ્રશ્ન આપણે સમજી લઈએ, લાંબો છે, લખવાનો નથી. શરીરને આ ગોઠવણી ગમતી નથી. તે તેની પાસે ટાઇલ્સને ચોકડી આકારે ગોઠવાવે છે અને તેની ગોઠવણીની પરિમિતિ કેટલી થાય? ચોકડી આકારે આકૃતિમાં આપેલી છે. આ રીતે છે. નાની આપણે ચોકડી આકારે આકૃતિ કાલે જોઈએ. બરાબર છે? આ રીતે ચોકડી આકારે છે. બરાબર? અને એમાં પણ આ જે ગોઠવેલી છે એ રીતે જ 9 ટાઇલ્સો ગોઠવેલી છે કુલ. બરાબર? તો એમાં બધાનું માપ 1/2 થાય. આ 1/2 થાય, 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 આ 1/2, આ 1/2, આ 1/2. બરાબર? આ બધાનું માપ 1/2 થાય. આ 1/2, આ 1/2, આ 1/2 થાય, આ 1/2 થાય, આ 1/2. તો આપણે અહીં આ જે ગોઠવણી છે એ ગોઠવણીની બાજુની લંબાઈ શોધવી પડે. અને ગોઠવણીની બાજુની લંબાઈ શોધો તો એ ગોઠવણીની એક બાજુની લંબાઈ શોધવા કરતાં આપણે આખી જે ચોકડી આકાર છે એ ગોઠવણીની આપણે પરિમિતિ શોધી લઈએ. તો એ પરિમિતિ શોધવા માટે લખીએ આકૃતિ B ની પરિમિતિ બરાબર. હવે આ 1/2 તમે ગણશો ને તો કેટલી વખત થશે ખબર? 20 વખત થશે. કેટલી વખત થશે? 20 વખત.
એટલે 1/3 વત્તા 1/3 વત્તા 1/3 આવું લાંબુ લખો તમે 1/3 વત્તા 1/3 આ 20 વખત તમે લખો એના કરતા આપણે ડાયરેક્ટ લખી દઈએ 20 ગુણ્યા 1/3 એટલે 1/3 કેટલી વખત અડધી મીટર ની ટાઇલ્સો છે કેટલી વખત થાય 20 વખત થાય આ 1 2 3 4 5 એટલે ગણતરી 20 વખત થાય તો એ 20 વખત આપણે લખી દઈએ 20 ગુણ્યા 1/3 ભાગ પાડીએ 10 * 20 એટલે ભાગ પાડીએ 10 * 20 બે ને ઉડી ગયા તો 10 મીટર કેટલી મળે છે જે શરીરની આકૃતિ છે એ શરીરની આકૃતિની અંદર એની પરિમિતિ કેટલી મળે છે 10 મીટર હવે સી કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે સી કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે અહીંયા એ ગોઠવણી કે બી ગોઠવણી તો અહીંયા જે શરીરની છે એ શરીરની ગોઠવણીની પરિમિતિ વધારે છે બી એટલે શરીરની બરાબર તો લખીએ શરીરની ગોઠવણી પરિમિતિ વધારે છે ઓકે આ એક્ઝામ્પલ સી ની વાત થઈ હવે એક્ઝામ્પલ ડી આટલો સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી ઓકે ને હવે વિદ્યાર્થી આગળ વધીએ એક્ઝામ્પલ ડી જોઈએ રકમ લાંબી છે લખી નથી ચોપડી બાજુમાં રાખવાની એટલે વધારે ખ્યાલ આવે અમનિત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય કરવી છે કે અમનિતને કેટલી મળી હતી 6 મીટર પરિમિતિ મળી હતી પણ કે હજુ એ વધારે થાય એવી કઈ ગોઠવણી કરવી છે તો તમે એનો કોઈ રસ્તો શોધો એવો રસ્તો શોધી શકો કે એને પરિમિતિ અમનિતને પરિમિતિ શરીર કરતાં પરિમિતિ વધારે મળે અને ટાઇલ્સની બાજુઓ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ એટલે કે ટાઇલ્સને તોડી શકાય નહીં ટાઇલ્સની બાજુઓ પરસ્પર એક સાથે પૂરેપૂરી મળવી જોઈએ બાજુઓ કે 9 ટાઇલ્સો છે તો 9 ટાઇલ્સની બાજુઓ મળવી જોઈએ અને ટાઇલ્સને તોડવાની નથી અને એ રીતે આકૃતિ બનાવવાની છે અને એમ કહે છે કે અમનિતની જે 6 મીટર મળી હતી એના કરતાં વધારે મળવી જોઈએ તો આપણે 9 ટાઇલ્સો છે એને આ રીતે લંબચોરસ આકારે ગોઠવી દઈએ તો ચાલે શું કરાય 9 ટાઇલ્સો લંબચોરસ આકાર 1 2 3 4 5 6 7 8 અને 9 એને આ રીતે આપણે ગોઠવી ઓકે 1 2 3 4 5 6 7 8 9 આ રીતે 9 ટાઇલ્સો ગોઠવી અહીંયા બધાનું માપ 1/3 છે અને આનું માપ પણ 1/3 છે તો આ જે લંબાઈ છે એ લંબાઈ કુલ કેટલી થશે 1/3 વત્તા 1/3 વત્તા 1/3 9 ટાઇલ્સોનું તમે કહો તો તમારે કેટલું થાય 9 ભાગ્યા 2 9/3 મીટર 9/3 મીટર એ લંબાઈ મળે અને પહોળાઈ 1/3 મીટર મળે છે એટલે હવે આ આકૃતિ કેવી થઈ ગઈ લંબચોરસ ઓકે તો લંબચોરસ હોય તો એની લંબાઈ અને પહોળાઈ લખવી પડે લંબાઈ 9/3 મીટર અને પહોળાઈ કેટલી 1/3 મીટર આ 1/3 થાય ઓકે તો લંબચોરસ આકૃતિની પરિમિતિ લંબચોરસ આકૃતિની પરિમિતિ બરાબર શું થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 2 કૌંસમાં લંબાઈ આપી છે એટલે કેટલી છે 9/3 વત્તા પહોળાઈ એટલે કેટલી થાય 1/3 2 કૌંસમાં અહીંયા છે આપણે આગળ દશાંશ પૂર્ણાંકોમાં અને અપૂર્ણાંક સંખ્યાઓ પડ્યા હતા કે છેદ એક સરખા કૌંસમાં શું થાય સરવાળો 9 + 1/2 is equal to અહીંયા બાજુમાં લખીએ 2 કૌંસમાં 9 વત્તા 1 એટલે કેટલા 10/2 2 કૌંસમાં 10/2 એટલે 5 × 10 2 × 10 મીટર ઓકે
તો અવનીતને પહેલી જે આકૃતિ એને ગોઠવી હતી ચોરસ, એની અંદર 6 મીટર હતી અને હવે વધારે પરિમિતિ કરવા માટે આપણે આ રીતે લંબચોરસ ગોઠવી એટલે એ વધારે પરિમિતિ 10 મીટર મળી, ઈચ્છા કરતાં વધારે મળી ગઈ 10 મીટર. આ રીતે દાખલો. એ વિદ્યાર્થી મિત્રો આપણે ક્ષેત્રફળની વાત કરીએ. હવે નવો ટોપિક આવે છે ક્ષેત્રફળ, એરિયા. ભાઈ ઘણી રીતે કે આ એરિયા પેલો એરિયા. ઓકે, એની ક્ષેત્રફળની વાત કરીએ તો અહીં આપણે બે ત્રણ આકૃતિઓ આપણે દોરી છે. બંધ આકૃતિ છે. એક આ આકૃતિ આપણે દોરીએ અને બીજી બાજુમાં એક આર્ય. બરોબર, પછી એક આ આકૃતિ દોરીએ અને એક આકૃતિ. આ સમતલ છે. આ બોર્ડ છે ને એને સમજી લો સમતલ છે. તો સમતલની અંદર આ બે બંધ આકૃતિ છે. આ A અને B છે. અહીંયા આ આકૃતિ છે ને આ B આકૃતિ. પછી આ C આકૃતિ છે ને આ D આકૃતિ. આ સમતલ છે એમાં આ આકૃતિ, B આકૃતિ, C આકૃતિ, D આકૃતિ. ઓકે, આવી રીતે બનાવેલું છે. હવે આ સમતલની અંદર જે બનાવેલી આકૃતિ છે એની અંદર તમે જુઓ A અને B આકૃતિમાંથી કઈ આકૃતિએ વધારે જગ્યા રોકી? A અને B માંથી B આકૃતિ વધારે જગ્યા રોકી. એવી રીતે C અને D માંથી કઈ આકૃતિએ વધારે જગ્યા રોકી? સમતલમાં D આકૃતિ. તો આ જે રોકેલી જગ્યા છે એ રોકેલી જગ્યા એ આપેલ આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. આ ખાલી ક્ષેત્રફળની સમજૂતી છે. આ રોકેલી જે જગ્યા છે આપેલ પદાર્થની સમતલમાં જે રોકેલી જગ્યા છે એ રોકેલી જગ્યાએ શું કહેવાય છે? ક્ષેત્રફળ. શું કહેવાય? ક્ષેત્રફળ. એટલે ક્ષેત્રફળમાં આપણે કહીએ કે બંધ આકૃતિમાં આકૃતિએ રોકેલ જગ્યાના ભાગને આપેલ આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. તો ક્ષેત્રફળની વ્યાખ્યા લખીએ. બંધ આકૃતિમાં શું કહીએ? બંધ આકૃતિમાં આપેલ પદાર્થે રોકેલ જગ્યાના ભાગને ક્ષેત્રફળ કહે છે. આ બંધ આકૃતિ છે એની અંદર આ વર્તુળની અંદર આ જે રોકેલો ભાગ છે આપણે જે 60 ભાગ બતાવ્યો એનું ક્ષેત્રફળ. ચોરસ છે બંધ આકૃતિ છે એમાં રોકેલો આ જે ભાગ છે એનું શું કહેવાય? ક્ષેત્રફળ. શું કહેવાય? એરિયા એટલે ક્ષેત્રફળ. તો આ વાત થઈ ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળ પરથી આપણે થોડી આકૃતિવાળા દાખલા જોવાના છે. એ આકૃતિવાળા દાખલામાં આપણે આગળ જઈએ તો સ્વાધ્યાય 10.2 છે. જોઈએ સ્વાધ્યાય 10.2. સ્વાધ્યાય 10.2 માં શું કહે છે કે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરિત ચોરસની ગણતરી કરીને મેળવો. એક્ઝામ્પલ 1 નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરિત ચોરસની ગણતરી કરીને મેળવો. બરોબર છે. આપણે આકૃતિ અહીંયા આપેલી જ છે. જો પેજ નંબર 216 માં 10.2 માં પહેલી આકૃતિ એ છે એ ચોરસ ભાગ બતાવેલો છે. અહીંયા આપણે બધી આકૃતિ દોરીશું નહીં પણ તમે ચોપડી બાજુમાં રાખશો એટલે તમને આકૃતિમાં ખ્યાલ આવે એવું જ છે. તો અહીં જે ચોરસ છે આપણે જે ચોરસ આપેલા છે ને એ ચોરસ પરથી આપણે
માપ શોધવું પડશે. અહીંયા આ રીતે આકૃતિ કરીને તમને બતાવો. આ ચોરસ છે બરોબર, આ રીતે ચોરસ આપેલા છે 9 ચોરસ છે. એમાં આ એક ચોરસનું માપ એ 1 એકમ છે. એક ચોરસનું માપ કેટલું છે? 1 એકમ. તો આવી આકૃતિની અંદર 9 ચોરસ આપેલા છે. તો અહીંયા જે આકૃતિમાં સમાયેલા ચોરસની સંખ્યા લખી દેવાની. તો અહીં a ની આકૃતિમાં ચોરસની સંખ્યા કેટલી મળે છે? 9. કેટલી મળે છે? 9. માટે ક્ષેત્રફળ શું થાય? ચોરસ એટલે આખા ચોરસ છે. આખા ચોરસના કેટલા? 9 ચોરસ છે. આખા કેટલા ચોરસ છે? 9 ચોરસ છે. અને એનું માપ 1 એકમ છે. માટે ક્ષેત્રફળ શું થાય? 9 ગુણ્યા 1. 1 લખવાનું આખું ચોરસ. 9 ગુણ્યા 1 બરાબર કેટલું થાય? 9 ચોરસ એકમ. આને સેન્ટીમીટર કે એવું નથી, આને 1 એકમ આપેલું છે. 9 ગુણ્યા 1 બરાબર. આકૃતિ એની વાત કરીએ. એવી રીતે આકૃતિ B માં ચોકડી આપેલી છે. તો આકૃતિ B ની અંદર ચોકડી આપેલી છે. કુલ કેટલા ચોરસ થાય છે? 1 2 3 4 ને 5. તો અહીંયા ચોરસની સંખ્યા આવશે 5. ચોરસની સંખ્યા બરાબર 5. ક્ષેત્રફળ બરાબર શું થશે? ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 બરાબર 5 ચોરસ એકમ. કેટલું થશે? 5 ચોરસ એકમ. આકૃતિ B માં થશે. ત્યારબાદ અહીં આકૃતિ C આપી છે. કઈ આપી છે? આકૃતિ C. એની અંદર તમે આકૃતિમાં જોશો તો આખા ચોરસ કેટલા છે? 2 આખા ચોરસ અને 4 અડધા ચોરસ છે. 2 આખા ચોરસ અને 4 અડધા ચોરસ છે. તો જે આપેલું છે લખીએ. પેલામાં આખા જતા એટલે ડાયરેક્ટ ચોરસ લખીશું આમાં. હવે આની અંદર આવું લખવું પડશે. આખા ચોરસની સંખ્યા કેટલી છે? 2 અને અડધા ચોરસની સંખ્યા અડધા એટલે 1/2 થશે બરાબર થશે 4. માટે આકૃતિ C નું ક્ષેત્રફળ બરાબર શું થાય? શું થાય? 9 ગુણ્યા 1 આખા ચોરસ ગુણ્યા 1. અહીંયા લખીએ આખા ચોરસ ગુણ્યા 1 વત્તા આપણે ભેગું લાવો તો આકૃતિ વત્તા અડધા ચોરસ ગુણ્યા 2. અડધા ચોરસ ગુણ્યા 1/2. અડધા હોય એટલે આખા વાળી ગુણ્યા 1 અને અડધા વાળી 1/2 થતા. આખા ચોરસ કેટલા આપેલા છે? 2. તો 2 ગુણ્યા 1 વત્તા અડધા ચોરસ કેટલા આપે છે? 4. 4 ગુણ્યા 1/2. અહીંયા ઉડે 2 દુ 4. 2 દુ 4 થાય ને? તો અહીંયા 2 એકા 2 વત્તા 2 એકા 2 બરાબર 4 ચોરસ એકમ થાય. આકૃતિ C ની ક્ષેત્રફળ કેટલું થાય? 4 ચોરસ એકમ. એવી રીતે આકૃતિ D તમે ગણી શકશો. પછી આકૃતિ E ની વાત કરીએ. આકૃતિ E. આકૃતિ E ની અંદર જુઓ કેટલા ચોરસ છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો આકૃતિ E ની અંદર તમે જોવા જાઓ તો બધા આખા ચોરસ છે. કેવા છે? બધા આખા ચોરસ છે. અને એની અંદર કેટલા છે? 10 ચોરસ છે. તો એની અંદર કોઈ અડધા નથી લખીએ. ચોરસની સંખ્યા બરાબર કેટલા? 10. માટે ક્ષેત્રફળ બરાબર 10 ચોરસ છે ને આખા છે 10 ગુણ્યા 1 બરાબર 10 ચોરસ એકમ થશે. કેટલા થશે? 10 ચોરસ એકમ. ત્યારબાદ આકૃતિ F ની વાત કરીએ. આકૃતિ F. આકૃતિ F ની અંદર જુઓ આખા ચોરસ કેટલા છે? 2 અને અડધા ચોરસ કેટલા છે? 4. જે આગળ હતી ને આકૃતિ આ C એવું જ છે. એ એટલું જ આવશે. લખીએ આખા ચોરસની સંખ્યા આખા ચોરસની સંખ્યા બરાબર 2 અને અડધા ચોરસની સંખ્યા બરાબર 4. માટે ક્ષેત્રફળ બરાબર આખા
આખા ચોરસ એટલે 2 ગુણ્યા 1 વત્તા અડધા ચોરસ એટલે 4 ગુણ્યા 1 દુત્યાંશ. દર વખતે આટલું લાંબુ લખવાની જરૂર નથી. આખા ચોરસ ગુણ્યા 1 વત્તા અડધા ચોરસ ગુણ્યા 1 દુત્યાંશ. હવે ખ્યાલ પડી ગયો એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો અહીં 2 એકા 2 વત્તા અહીંયા 2 દુ 4 એટલે વત્તા 2 બરાબર કેટલા થશે? 4 ચોરસ એકમ. કેટલું થાય? 4 ચોરસ એકમ. આકૃતિ આની અંદર 4 ચોરસ એકમ થાય છે. તો ત્યારબાદ આકૃતિ G ની વાત કરીએ. આકૃતિ G ની અંદર જુઓ આખા ચોરસ 1 2 3 ને 4 આખા ચોરસ 4 આપેલા છે અને અડધા તમે ચોકડીમાં જોજો વિદ્યાર્થી મિત્રો અડધા 1 2 3 અને 4 અડધા પણ કેટલા છે? 4 છે. આખા ચોરસ 4 છે અને અડધા પણ 4 છે. તો એ બંને લખીએ. આખા ચોરસની સંખ્યા આખા ચોરસની સંખ્યા 4 અને અડધા ચોરસની સંખ્યા એમાં પણ 4. કેવી રીતે આકૃતિ છે જોઈએ તો ખ્યાલ આવી જાય. જો આ રીતે આકૃતિ છે, આમ છે, આમ, ત્યારબાદ આમ, આ રીતે છે બરોબર આકૃતિ. એની અંદર આ રીતે દોરેલું છે. આ રીતે છે. એટલે આખા ચોરસની અંદર 1 2 3 અને 4 આ 4 આખા છે અને અડધાની અંદર 1 2 3 અને 4 આ રીતે છે. તો 4 આખા છે 4 અડધા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો છે તમારે ચોકડીમાં જોઈ લેવાનું. આ રીતે જે આખા દેખાતા છે અને આ રીતે આખા ગણી લેવાના. આ બધા આખા દેખાય છે અને અડધા છે તેને અડધા લેવાના. દરેક આકૃતિમાં રીતે લઈ લેવાનું. તો ક્ષેત્રફળ બરાબર આગળ કર્યું પ્રમાણે આખા કેટલા છે? 4 ગુણ્યા 1 અને અડધા કેટલા છે? 4 ગુણ્યા 1 દુત્યાંશ. અડધા એટલે 1 દુત્યાંશ. તો અહીંયા 4 એકા 4 વત્તા અહીંયા આપણે છેદ વાળીએ 2 દુ 4 તો વત્તા 2 તો કેટલા થશે? 6 ચોરસ એકમ. તો આકૃતિ F ની આકૃતિ G ની ક્ષેત્રફળ કેટલું આવશે? 4 એકમ. ત્યારબાદ H અને I આવડે એવું છે. G ની વાત કરીએ ત્રિકોણ આકાર છે. બરાબર આકૃતિ G ની વાત કરીએ. અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ત્રિકોણ આકાર એની આપણે વાત કરીએ. એમાં આપણે આખા અને અડધા જોઈએ કે આખા અને અડધાની અંદર આખા કેટલા છે? 2 છે. આખા 2 છે અને અડધા કેટલા છે? 4. તો લખીએ આખા ચોરસની સંખ્યા આખા ચોરસની સંખ્યા છે 2. અડધા ચોરસની સંખ્યા કેટલી છે? 4. તો એ આકારનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા આખા ચોરસ અને 4 ગુણ્યા અડધા ચોરસ. અડધા ચોરસ 1 દુત્યાંશ લખીએ અને આખા ચોરસ 1 લખીએ. તો અહીંયા 2 એકા 2 વત્તા 2 દુ 4 2 દુ 4 એટલે 2 એકા 2 વધ્યા શું? 2 2 2 4. તો આ આકૃતિનો જવાબ શું આવે? 4 ચોરસ એકમ. ત્યારબાદ આગળ આપણે આકૃતિ K જોઈએ. આકૃતિ K માં પણ આપણે જોઈએ આખા ચોરસ કેટલા છે? 1 2 3 અને અડધા 2 ચોરસ છે. તો આખા ચોરસની સંખ્યા કેટલા છે? આખા ચોરસ 4. આખા ચોરસની સંખ્યા 4. અડધા ચોરસની સંખ્યા કેટલી છે? 2 છે. માટે ક્ષેત્રફળ બરાબર
ક્ષેત્રફળ બરાબર શું થાય આખા ચોરસ એટલે 4 ગુણ્યા 1 અને અડધા ચોરસ 2 એટલે 2 ગુણ્યા 1/2 આ બે બે ઉડી જાય તો અહીંયા આવશે 4 અને અહીંયા બીજું 1 બરાબર બે બે ઉડી જાય છે તો 4 ને 1 બે બે ઉડી જાય એટલે કેટલા આવશે 5 એકમ ચોરસ એકમ કેટલા થાય 5 ચોરસ એકમ ઓકે હવે અહીંયા એક્ઝામ્પલ m અને n આપેલો છે થોડોક અલગ છે તો એક્ઝામ્પલ m અને n જોઈએ એના પહેલા આપણે l જોઈએ l ની અંદર આ રીતે આકૃતિ આપેલી છે આવી આકૃતિ ચોપડીમાં છે તમે જરા જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ કેવું છે આખા ચોરસ છે અડધા ચોરસ છે અને અડધાથી વધારે છે આખા ચોરસ છે અડધા છે અડધાથી વધારે છે અને અડધાથી ઓછા પણ ચોરસની સંખ્યા આપેલી છે એ આકૃતિમાં તમે જોશો એટલે ખ્યાલ આવી જશે તો એની આપણે વાત કરીએ આકૃતિની તો એની અંદર આકૃતિ જે l આપ્યું છે એમાં આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા આખા ચોરસ કેટલા છે 1 2 અને 3 એક અહીંયા છે એક અહીંયા છે અને એક અહીંયા છે આખા ચોરસની સંખ્યા 3 છે તો લખીએ l આખા ચોરસની સંખ્યા બરાબર કેટલા છે 3 હવે અડધા ચોરસની વાત કરીએ કે અડધા ચોરસની સંખ્યા અડધા ચોરસ કેટલા છે અડધાથી ઓછા નહીં અડધા 1 2 3 અને 4 તો અડધા ચોરસની સંખ્યા બરાબર થશે 4 ત્યારબાદ અડધાથી વધારે ચોરસની સંખ્યા 3 થશે અડધાથી વધારે ચોરસની સંખ્યા આ એક આ સાઈડ ખૂણામાં છે અહીંયા એક બતાવે છે ત્યારબાદ અડધાથી વધારેમાં આ ઉપરનો ભાગ જે છે એ બતાવે છે તો એવી રીતે કેટલા છે 3 અડધાથી વધારે ચોરસ અડધાથી વધારે ચોરસની સંખ્યા અડધાથી વધારે ચોરસની સંખ્યા કેટલી છે 3 અને અડધાથી ઓછા ચોરસની સંખ્યા એક જ છે આ સાઈડ ખૂણામાં નાનું છે બતાવે છે એકદમ નાનું એક જ છે અડધાથી ઓછા ચોરસની સંખ્યા અડધાથી ઓછા ચોરસની સંખ્યા કેટલી છે 1 છે એક બતાવે છે હવે આનું ક્ષેત્રફળ શોધી લઈએ આના ક્ષેત્રફળની અંદર કે આ જે આખા ચોરસ છે અને અડધાથી વધારે છે એટલે આખું જ કહેવાય અડધાથી વધારે હોય તો શું હોય એમાં ખાલી આખું બાકી હોય બાકી બધું રોકાયેલો ભાગ હોય તો અડધાથી વધારે એટલે આખું જ કહેવાય તો એ બંનેને આપણે આખા તરીકે લઈશું તો ક્ષેત્રફળ બરાબર આખા ચોરસની સંખ્યા 3 ગુણ્યા 1 વત્તા અડધા ચોરસની સંખ્યા 4 ગુણ્યા 1/2 વત્તા અડધાથી વધારે ચોરસની સંખ્યા એટલે એને આખું જ લેવાનું 3 ગુણ્યા 1 વત્તા અડધાથી ઓછા ચોરસની સંખ્યા એને આપણે શૂન્ય લઈ લેવું એને શું ગણી લેવાનું શૂન્ય 1 ગુણ્યા 0 0 સાથે ગુણી લેવાનું કરીએ 3 × 3 વત્તા અહીંયા ઉડી જશે એટલે વત્તા 2 3 વત્તા 2 વત્તા 3 × 3 વત્તા 0 3 × 3 અહીંયા 2 × 4 ઉડે વત્તા 3 વત્તા 0 3 ને 3 6 6 ને 8 8 ચોરસ એકમ થાય કેટલા થાય 8 ચોરસ એકમ હવે એ રીતે આપણે એક્ઝામ્પલ m જોઈએ m જોશો એટલે તમને એક્ઝામ્પલ n આવડી જશે બરાબર છે એક્ઝામ્પલ m ની વાત કરીએ આ રીતે પાંદડા આકારની રચના છે આગળની આકૃતિમાં જોયું એવી રીતે
આખા આવે છે, પછી અડધા આવે છે, પછી અડધાથી વધારે આવે છે અને અડધાથી ઓછા આવે છે. એ આપણે આકૃતિ m છે એની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો. આ છે આકૃતિ m. તો એની અંદર આપણે લખીએ આકૃતિમાં જે સમાયેલા આખા ચોરસ છે, આખા ચોરસ કેટલા છે જોઈએ? 1 2 3 4 5 6 અને 7. તો લખીએ આખા ચોરસની સંખ્યા બરાબર છે 7. અહીં આખા ચોરસની સંખ્યા 7 છે. હવે અડધા ચોરસની વાત કરીએ. અડધું ચોરસ અહીંયા કોઈ જ નથી એટલે શૂન્ય આવે. એટલે કે અડધા ચોરસની સંખ્યા બરાબર કેટલું મળે? 0. ત્યારબાદ અહીંયા અડધાથી વધારે ચોરસની સંખ્યા, અડધાથી વધારે ચોરસની સંખ્યામાં 1 2 3 4 5 6 અને 7. તો અડધાથી વધારે ચોરસ, અડધાથી વધારે ચોરસની સંખ્યા, અડધાથી વધારે ચોરસની સંખ્યા કેટલી મળશે? 7 મળશે. આ આકૃતિ પૂછી કાઢું છું વિદ્યાર્થી. અને હવે અડધાથી ઓછા ચોરસની સંખ્યા, અડધાથી ઓછા હોય એટલે કટ થતું હોય ભાગ, ખૂણા ઉપર કટ થાય, તો એને પણ આપણે લઈ લેવાનું. તો એવા 1 2 3 અને 4 અડધાથી ઓછા. અડધાથી ઓછા ચોરસ, અડધાથી ઓછા ચોરસની સંખ્યા કેટલી થાય? 4. ઓકે. તો હવે આપણે ક્ષેત્રફળ શોધીએ. લખીએ ક્ષેત્રફળ બરાબર આગળ આમાં લખ્યું એ પ્રમાણે આખા ચોરસની સંખ્યા કેટલી છે? 7. તો એને લખીએ 7 * 1 વત્તા અડધા ચોરસની સંખ્યા કેટલી છે? 0. તો 0 તો આપણે 0 લખી દઈએ, વત્તા અડધાથી વધારે ચોરસ એટલે એને આખા જ કહેવાય. અડધાથી વધારે એટલે કેવું કહેવાય? આખું જ કહેવાય. તો એને પણ 7 * 1 વત્તા અડધાથી ઓછા ચોરસની સંખ્યા એટલે આપણે એને 0 લઈશું. શું લઈશું? 0. આની અંદર જે લીધું હતું ને કે અડધાથી ઓછા ચોરસની સંખ્યા 1 હતો તો ગુણા 0 કરી દઈએ, 4 * 0. એને ગણતરીમાં નહીં લેવાનું. તો અહીંયા ચલો 7 * 7 વત્તા 0 વત્તા અડધાથી વધારે છે એટલે આખું ગણાય 7 વત્તા 0. અહીંયા 7 વત્તા 7 એટલે કેટલા આવે? 14 ચોરસની સંખ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિ દોરેલી હોય ગ્રાફ પ્રમાણે એમાં ચોરસ ખાના આપ્યા હોય તો એક એકમ એનું માપ લઈ દરેકનું માપ તમે શોધી શકો છો. એક્ઝામ્પલ n તમે આ રીતે ગણી શકશો.